ध्याये नित्यं महेशं रजतगिरिनिभं चारुचन्द्रावतंसं रत्नाक्वल्पोज्ज्वलाङ्गं परशुमृगवरा भीतिहस्तं प्रसन्नं पद्मासीनं समन्तात्स्तुतममरगणैर्व्याघ्रकृत्तिं वसानं विश्वाद्यं विश्ववन्द्यं निखिलभयहरं पंचवक्त्रं त्रिनेत्रं। नमस्कार, आप सौने जय श्री कृष्ण। ओम नमः शिवाय। भगवान करुणावतार महादेवना आ पवित्र दिवसों આજથી શરૂ થતા શ્રાવણ માસની સૌપ્રથમ તો આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ભગવાન મહાદેવના દિવ્ય ચરિત્રને વારંવાર આપણે બધા જ સાંભળતા આવ્યા છીએ અને સમયે સમયે ભગવાનના આ ચરિત્રો એ આપણને જીવનના ઉત્તમ મૂલ્યો શીખવાડે છે। તો પ્રભુના આ દિવ્ય ચરિત્રોને સાંભળવાના આ ઉત્તમ દિવસો છે। આજથી શરૂ થતા આ શ્રાવણ માસમાં દરરોજ ભગવાન વેદવ્યાસજી દ્વારા વિરચિત શિવ મહાપુરાણના કંઈક શ્લોકો, કંઈક વાતો એને આપણે બધા ભેગા થઈને સાંભળશું અને એની ઉપર ચિંતન કરશું, જેથી કરીને આપણું જીવન જે છે એ ઉત્તમ પ્રકારનું બને। ભગવાન વેદવ્યાસજી દ્વારા વિરચિત શિવ મહાપુરાણની શરૂઆત કરીએ તો શરૂઆતમાં મહાત્મ્ય છે। જેવી રીતે એક પુરાણ હોય એનું મહાત્મ્ય બીજા કોઈ પુરાણમાંથી લેવામાં આવ્યું હોય એ જ ક્રમને અહીંયા પણ જાળવી રાખ્યો છે અને સ્કંદ પુરાણમાંથી શિવ મહાપુરાણનું મહાત્મ્ય લીધું છે, જ્યાં સુતજી મહારાજ અને 88,000 શૌનકાદિ ઋષિઓ એ ભેગા થઈને ઘણો લાંબો એવો જ્ઞાન યજ્ઞ કરી રહ્યા છે। સુતજી મહારાજને શૌનકાદિ ઋષિઓ જુદા જુદા પ્રશ્નો પૂછે છે અને એ પ્રશ્નોના જવાબમાં સુતજી મહારાજ જુદી જુદી વાર્તાઓ, જુદી જુદી કથાઓ કહે છે। અહીંયા શૌનકાદિ ઋષિઓ એવું પૂછે છે કે પ્રભુ, આ ઘણા બધા પુરાણોના આ બધી જે કથાઓ છે એનો સાર છે એ કયા પુરાણમાં છે, અથવા તો ક્યાંથી અમને આ સાર પ્રાપ્ત થાય। અને સાથે સાથે સુતજીના ખૂબ વખાણ કર્યા છે। વક્તાના વખાણ કરવામાં આવે, વક્તાને પ્રોત્સાહિત કરવામાં આવે તો વક્તા પોતાના મનથી બહુ ઉત્તમ પ્રકારની વાત જણાવે છે। અને અહીંયા શિવ મહાપુરાણની શરૂઆતમાં જ્યાં સ્કંદ પુરાણનું મહાત્મ્ય છે ત્યાં સુતજી મહારાજ એવું કહે છે કે આ શિવ પુરાણ એ શું છે? કાલ વ્યાલ મહાત્રાસ વિધ્વંસ કરમુત્તમમ શૈવમ પુરાણમ પરમમ શિવેનોક્તમ પુરા મુને। આ શિવ મહાપુરાણ એ કેવું છે? કહે છે કાલરૂપી જે સર્પ છે એનાથી તમને થનારો જે ઉત્તમ ત્રાસ છે, મહાન ત્રાસ છે, એનો વિનાશ કરનારું છે। અને આવું શિવ મહાપુરાણ એ વ્યાસજીએ રચ્યું, પણ કેવી રીતે રચ્યું? કહે છે સનત કુમારસ્ય મુને રૂપદેશાત પરાધરાત વ્યાસેનોક્તમ તુ સંક્ષેપ્તાત કલિજાનામ હિતાય ચ। વ્યાસજીએ સનત કુમારોમાંના એક જે સનત કુમાર મુનિ છે એમની પાસેથી કલિયુગના પ્રાણીઓના કલ્યાણ માટે વ્યાસજીએ આ વાતને સાંભળી અને પછી આપણી વચ્ચે મૂકી છે। તો મિત્રો, આવા જ ઉત્તમ પ્રકારના શ્લોકો અને આવી જ ઉત્તમ વાતો એ આપણે દરરોજ શ્રાવણ મહિનાના દરરોજના દિવસે સાંભળતા રહેશું। અને એ સાંભળતાની સાથે સાથે એક વસ્તુ ચોક્કસ હું આપને એવો આગ્રહ કરીશ કે આજથી જ એવો નિયમ લઈએ કે શ્રાવણના દરેક દિવસે કંઈક સ્વાધ્યાય થાય, કંઈક તપ થાય, કંઈક દાન થાય, જેથી કરી અને આ ઉત્તમ દિવસો છે એ એમ જ વ્યર્થ ના જતા રહે। તો આ જ વાતને આપણે આગળ વધારતા રહીશું। ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ।